નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, શિયાળો હાલ પોતાના ફૂલ ગુલાબી મિજાજમાં છે। આપણે સૌ કોઈ શિયાળાનો અનુભવ હવે કરતા થઈ ગયા છે, ઠંડીનો અનુભવ કરતા થઈ ગયા છે। આપણે જણાવી દઉં કે શિયાળાની જે આ ઋતુ છે, આપણા પૂર્વજો અને તમામ વડીલોનું કહેવું છે, તમે પણ સાંભળ્યું જ હશે વડીલો પાસેથી કે શિયાળામાં જેટલું આપણે ખાઈએ, જેટલું આપણે આપણા જે ખાદ્ય પદાર્થો છે અથવા તો પીવાની જે ખાસ કરીને પદાર્થોનું આપણે સેવન કરી રહ્યા છે, જેટલું પણ સારું સારું આપણે ખાઈશું એ આખું વર્ષ કામ લાગશે। આ ઋતુને સ્વાસ્થ્યવર્ધક ઋતુ કહેવામાં આવે છે। શિયાળામાં તમે આખા વર્ષનું જે સ્વાસ્થ્ય છે, આખું વર્ષ બીમારીથી દૂર રહેવું હોય તો શિયાળામાં જો તમે તમારા શરીરનું ધ્યાન રાખો તો બીમારીઓથી દૂર રહી શકો છો। આ ઉપરાંત શિયાળામાં ઘણા બધા એવા ફ્રૂટ્સ, શાકભાજી આવે છે કે જે આપણા શરીરમાં ખાસ કરીને ત્વચાને લઈને ત્વચા પર એની ખૂબ સારી એવી અસર જોવા મળતી હોય છે। આપણા વાળ માટે પણ તે ખૂબ જ સારા સાબિત થતા હોય છે। એટલે આવા કયા પદાર્થો છે, કયા એવા શાકભાજી છે, ફળો છે જેનું સેવન શિયાળા દરમિયાન કરવું જોઈએ। સાથે સાથે શિયાળો સ્વાસ્થ્યવર્ધક તો છે જ, શિયાળો ઘણી બધી નાની મોટી સમસ્યાઓ પણ લઈને આવે છે। તો એનાથી કઈ રીતે દૂર રહી શકીએ, ખાસ કરીને ત્વચાને લઈને। આપણી ત્વચા પર હવામાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવે એટલે સૌથી પહેલા અસર એ આપણી ત્વચા પર થતી હોય છે, એમાં પણ શિયાળામાં તો ખાસ। તો આ સમય દરમિયાન જ્યારે આપણી ત્વચા શુષ્ક થઈ જાય છે તો એને કઈ રીતે આપણે મોઇશ્ચરાઇઝ કરી શકીએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ત્વચાના હેલ્થ માટે, એની પણ ચર્ચા કરીશું। અને બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા એવા ન્યુટ્રિશનિસ્ટ ખ્યાતિબેન પટેલ છે, સાથે જાણીતા એવા ડર્મેટોલોજીસ્ટ ડોક્ટર અંશુલ વર્મન છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। શરૂઆત ખ્યાતિબેન આપનાથી કરું છું। પહેલા જે રીતે વડીલો આપણા કહેતા હોય છે કે શિયાળો એ સ્વાસ્થ્યવર્ધક ઋતુ છે, એટલે કે આપણા સ્વાસ્થ્યમાં આપણે સારું એવો વધારો કરી શકીએ, સારું સ્વાસ્થ્ય બનાવી શકીએ, એના માટે આ ઋતુ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ખરેખર શું શિયાળો એટલો બધો સારો હોય છે? હા, ડેફિનેટલી। જેમ સીઝન વાઇઝ આપણે જેમ ઠંડીની સિઝન ચાલુ થાય અને ગરમ કપડા આપણે બધા કાઢી દેતા હોઈએ છીએ, જેમ કપડામાં બદલાવ થાય છે તો એમ આપણા ફૂડમાં બી બદલાવ થવો જોઈએ, રાઈટ? તો જેમ સિઝનમાં બધા કહે છે કે વિન્ટરમાં તમે ખાઓ તો આખું વર્ષની તમારી ઇમ્યુનિટી તમારી જળવાઈ રહે, રાઈટ? તો એવા અમુક કારણ કે આપણે સમર સિઝનમાં બહુ ઓછા ફ્રૂટ્સ હોય કે વેજીટેબલ્સ હોય, બધા લિમિટેડ હોય છે, અને અત્યારે વિન્ટરમાં તમને બહુ જ અઢળક પ્રમાણમાં વેજીટેબલ્સ, ફ્રૂટ્સ અને એવા ઘણા બધા મતલબ ફૂડ ઓપ્શન્સ હોય છે કે જે તમારી ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થતા હોય છે। તો ડેફિનેટલી આપણે એ બધી જ વસ્તુઓનું આપણા વિન્ટરમાં આપણી ડાયટમાં સવારથી લઈને સાંજ સુધીનું જે ડાયટ હોય એમાં આપણે બધી સિઝનલ વસ્તુઓનું જેટલું ઇન્કોર્પોરેટ કરી શકીએ એટલું જ આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે। પછી તમે જેમ કહ્યું કે સ્કિન ડ્રાય થતી હોય તો એને મોઇશ્ચર મળે, તો એવા ટાઈપના ફળો અને વેજીટેબલ્સ જે છે એ હું આગળ ડિટેલમાં કહીશ। તો એ બધી વસ્તુઓનું આપણે ઇન્ક્લુઝન કરીએ આપણા ડાયટમાં તો ડેફિનેટલી આપણને ફાયદો થતો હોય છે વિન્ટર સિઝનમાં। આ ઉપરાંત ડોક્ટર અંશુલ, શિયાળામાં આમ તો શિયાળો મારું પણ ફેવરેટ ઋતુ છે, પરંતુ સૌથી મોટી સમસ્યા શિયાળામાં એ છે કે આપણી ત્વચા પર જે અસર જોવા મળે છે, ડ્રાય થઈ જાય છે ત્વચા। મહિલાઓને તો સૌથી મોટી આ સમસ્યા લાગે છે। તો શિયાળામાં શા માટે આપણી ત્વચા ડ્રાય થાય છે અને ડ્રાય ન થાય, તો એના માટે શું ધ્યાન રાખવું? નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર અંશુલ વર્મન, ડર્મેટોલોજીસ્ટ। આપણે શિયાળામાં અનુભવી રહ્યા છીએ કેટલી જાત જાતની ચેન્જીસ આપણા સ્કિનમાં, હેલ્થમાં થાય, આપણી ડાયટમાં થાય, આપણી આજુબાજુ જેમ કીધું કે બ્લેન્કેટ્સ આવી જાય, આપણી ડાયટ ચેન્જ થઈ જાય, ફ્રૂટ્સ કલરફુલ બધા આવવા માંડે। મેઇનલી આપણી સ્કિન ડ્રાય કેમ થાય છે? બીકોઝ જે મોન્સૂન સિઝન પછી ઓટમ એટલે કે જે પાનખર ઋતુ આવે અને પછી જે વિન્ટર સિઝન આવે, શિયાળાની ઋતુ આવે, એમાં હ્યુમિડિટી ઓછી થઈ જાય, એટલે હવામાનમાં આપણું મોઇશ્ચરનું પ્રમાણ ઓછું થાય, એટલે નેચરલી એ સ્કિનમાં અને આપણી બોડીમાં બી એ રિફ્લેક્ટ કરે, એટલે સ્કિન ડ્રાય પડે, આપણા વાળ ડ્રાય પડે। સ્પેશિયલી જે લોકો ઇવન બીજી સિટીમાંથી કોઈ ટ્રાવેલ કરતા હોય કાં તો પછી બીજી સિટીથી ડિફરન્ટ સિટીમાં મૂવ થયા હોય, એ લોકોને એ ચેન્જીસ દે આર નોટ યુઝ ટુ ઇટ, એ સિઝન પ્રમાણે એ લોકો ટેવાયેલા નથી, એટલે એમને આ ચેન્જીસ વધારે જોવા મળે છે। ખાલી સ્ત્રીઓને નહીં, પુરુષોને પણ, ખાલી નાના છોકરાઓને નહીં બલકી મોટાઓને પણ, એજેડ લોકોને પણ, બધાને ડ્રાય સ્કિનનો પ્રોબ્લેમ ફેસ કરવાનો બહુ એક્સપિરિયન્સ થાય છે આ સિઝનમાં। પ્લસ એના લીધે જે અમુક સ્કિનના લગતા રોગો છે એ બધા બી વધી શકે છે।
આ ઉપરાંત ખ્યાતિબેન, આપણે ત્યાં શિયાળામાં જે રીતે આપે જણાવ્યું કે ખાવા માટે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હોય છે અને ઘણા લોકો તો શિયાળા દરમિયાન નવી નવી ડિશ પણ ટ્રાય કરતા હોય છે. ખાવામાં એક્સપેરિમેન્ટ બહુ થાય છે શિયાળા દરમિયાન. હવે જે લોકો ડાયટ પ્લાન કરતા હોય છે એમના માટે પણ શું આ ઋતુ ઘણા બધા ઓપ્શન્સ લઈને આવે છે કે પછી એ ઓપ્શન્સ કપાઈ જાય છે? ના, ડેફિનેટલી ડાયટ એટલે એવો વર્ડ છે કે ડાયટ એટલે તમારું જે બેલેન્સ્ડ ફૂડ હોવું જોઈએ. જે લોકો કોઈ એક જ વસ્તુ વધારે પડતી ખાતા હોય, જેમ કે ફેટનો ઉપયોગ વધારે કરતા હોય, તો એ બધી વસ્તુ ના હોય ડાયટમાં. પણ ડાયટનો મતલબ એવું નથી કે તમારે કોઈ પણ ફૂડ ગ્રુપને તમારે ઓમિટ કરવું. તો સિઝનમાં આવતી બધી જ વસ્તુઓને તમે ડાયટમાં ઇન્ક્લુડ કરી શકો છો. જેમ કે અત્યારે બહુ બધી વસ્તુઓ છે, પણ મેઇન હું 6-7 ફૂડ ખાઉં કે જે એ વસ્તુઓનો દરેક જે ડાયટ પર હોય, જે લોકો વેઇટ લોસ કરવા માંગતા હોય કે પછી જે લોકો રૂટીનમાં પણ એ ઇમ્યુનિટી વધારવા માટે ઇન્ક્લુડ કરવા માંગતા હોય, તો આવી વસ્તુઓ છે જે 6-7 એને ડેફિનેટલી ઇન્ક્લુડ કરવી જોઈએ. એક તો આમળા. આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. એ તમારી સ્કિન, ઇમ્યુનિટી, બધી જ વસ્તુ માટે એનો બહુ જ ફાયદો થતો હોય છે. તો આમળાને તમારે તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. પછી કાળા તલ. કાળા તલ એ તમને અત્યારે વિન્ટરમાં એનાથી તમને થોડી વોર્મથ બી મળશે, પ્લસ એની અંદર જે ઓમેગા-3 હોય છે, તો એનાથી તમારા જોઈન્ટ પેઇન ને આ બધામાં પણ તમને બેનિફિટ થાય, તમારી સ્કિનમાં પણ બેનિફિટ થાય, અને કેલ્શિયમ પણ બહુ જ સારા પ્રમાણમાં હોય છે. તો એનો પણ તમારે કોઈ પણ રીતે અલગ અલગ રેસીપીમાં કે એવી રીતે એનું ઇન્ક્લુઝન કરવું જોઈએ. પછી જે આવતું હોય છે બાવળનો ગુંદર, તો એ પણ તમે કોઈ પણ રીતે એને પણ તમારા વસાણામાં થોડું મિક્સ કરીને કે એવી રીતે એને પણ ઇન્ક્લુડ કરી શકો છો. પછી લીલા શાકભાજી, જે અત્યારે તમે ક્યાંય પણ જોશો તો ભરપૂર પ્રમાણમાં તમને બધી જ લારીમાં કે ફૂલ મળશે, તો એમાં પણ બહુ જ બધા બીટા કેરોટીન છે, વિટામિન એ, બહુ જ બધા પોલિફિનોલ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે કે જે તમારી ઇમ્યુનિટી, તમારી ઓવરઓલ ગટ હેલ્થ ઇમ્પ્રુવ કરવામાં મદદ કરે છે. તો એને સવારે કે સાંજે કે કોઈ પણ રીતે તમે સૂપ બનાવીને, જે લોકો ડાયટ કરતા હોય તો એ લોકો એને સૂપ બનાવીને પણ લઈ શકે છે. તો એનો પણ લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. બીજી એક વસ્તુ છે આદુ. આદુનો પણ એટલા માટે ઉપયોગ કરવો જોઈએ કે જેમ કે તમારી અત્યારે ઠંડીના લીધે બધાને કફ, કોલ્ડ વારે ઘડીએ થઈ જતું હોય છે. તો આદુનું પાણી છે કે હર્બલ ટી કે તમે કંઈ પણ વસ્તુ બનાવતા હોય તો એમાં આદુનો ઉપયોગ કરવો જોઈએ. અને ઘી. ઘી પણ બહુ બધા લોકો એવું સમજતા હોય છે કે ઘી ખાવાથી શરીર વધી જશે, આ થશે, તો ઘી અવોઇડ કરતા હોય છે. પણ બહાર માર્કેટમાં જતા હોય કે બહાર જઈને તમે વડાપાઉં છે કે આ તે આડી અવડી વસ્તુઓ બધી જે તળેલી ખાતા હો છો, એના કરતા ઘરે તમે રોટલી કે તમારું જે રૂટીન વસ્તુ હોય એમાં દિવસમાં 2 થી 3 ચમચી જેટલું ઘી લેશો તો એના બહુ જ બધા બેનિફિટ છે. તો વિન્ટરમાં ખાસ કરીને ઘી પણ ઇન્ક્લુડ કરવું જોઈએ. અને જે ખાટા ફળો, જેમ કે જામફળ છે, સ્ટ્રોબેરીઝ આવતી હોય છે, ઓરેન્જીસ આવતા હોય છે, તો એ જે વિટામિન સી વાળા જે ખાટા ફળો હોય છે એ તમારી ઇમ્યુનિટી વધારે છે અને સ્કિનને પણ હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે. તો આટલી વસ્તુ છે એને ડેફિનેટલી તમારા વિન્ટર ડાયટમાં ઇન્ક્લુડ કરવી જ જોઈએ. આ ઉપરાંત ડોક્ટર અંશુલ, આપણે જે ડ્રાય સ્કિનની વાત કરી કે આ સમસ્યા ખૂબ વધી જતી હોય છે. ઘણા લોકોને પગની જે પાની છે ત્યાં જે ફાટવાની સમસ્યા છે, હોઠ ફાટવાની સમસ્યાઓથી ઘણા લોકો પીડાય છે. મહિલાઓને તો આ સમસ્યા છે, શિયાળામાં પુરુષોને પણ આ સમસ્યાઓ ખૂબ વધી જતી હોય છે. કે એ વાત અલગ છે કે પુરુષો પોતાની સ્કિનનું એટલું ધ્યાન નથી રાખતા, તો એમના માટે પણ અને મહિલાઓ માટે પણ શિયાળામાં આ ડ્રાય સ્કિનથી બચવું હોય, આ જે હોઠ ફાટવાની કે જે પગના પાની ફાટવાની જે સમસ્યાઓ છે એનાથી બચવા માટે શું એવા ઉપાયો છે કે જે એમને ડર્મેટોલોજીસ્ટ પાસે જવું ન પડે, એ જાતે ઘરે કરી શકે? બિલકુલ. આપણે ત્વચાની સંભાળ કે રેગ્યુલર મેન્ટેનન્સ તો ઘરથી જ ચાલુ થાય, તમારી રૂટીન હેબિટ્સથી જ ચાલુ થાય. સૌથી પહેલા તો જેવો શિયાળો આવે તમે બહુ ગરમ પાણીથી નાતા હો તો તમારી સ્કિનમાં જે નેચરલ બેરિયર છે, જે નેચરલ ઓઇલ સિક્રેટ થતા હોય આપણા અંદરથી શરીરમાંથી, એ બધા વોશ ઓફ થઈ જાય, એ ધોવાઈ જાય ગરમ પાણીના લીધે. એટલે એ તમારે ગરમ પાણીનો બહુ નહાતી વખતે ઉપયોગ ના કરવો જોઈએ. સો દેટ નોર્મલ પાણી તમે યુઝ કરો કાં તો હુંફાળું પાણી યુઝ કરો, સેજ લ્યુક વોર્મ વોટર જે કહીએ. બહુ ગરમથી આ ડ્રાયનેસના ઇશ્યુઝ બહુ કોમન થઈ ગયા છે હમણાંથી, કારણ કે બહુ ઇઝીલી અવેલેબલ છે ગરમ પાણી. તમે ચકલી ચાલુ કરો અને ગરમ પાણી અવેલેબલ છે. પહેલા તો થોડા એફર્ટ કરવા પડતા હતા, પાણી ગરમ કરો, તમે બહારથી લઈને બાથરૂમમાં જાઓ, તો લોકોને એ આટલી ડ્રાય સ્કિનની ઇશ્યુઝ પહેલા આટલા નહોતા જોવા મળતા.
સેકન્ડલી પોલ્યુશન ને એ બધું જે ટ્રેપ થઈ જાય છે, હવે જે હવામાનમાં આટલું પોલ્યુશન છે એ આપણી સ્કિનને વધારે ડ્રાય અને ડેમેજ કરે છે. એમાં જે ઇન્ફ્લેમેટરી મીડિયેટર્સ છે એ વધતા હોય એટલે તમારી જે ચચરવાની સિમ્ટમ્સ છે, જે સેન્સેશન આવે કે બર્નિંગ થાય છે કે ઇવન હોઠ વધારે પડતા ફાટી જાય છે, એ ડ્રાય સ્કિનના બધા સિમ્ટમ્સ વધવા લાગ્યા છે. એના માટે આપણે સૌથી પહેલા ગરમ પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ. નાહ્યા પછી તરત જ્યારે સહેજ ડેમ્પ સ્કિન હોય ત્યારે આપણું મોઇશ્ચરાઇઝર લગાડવું જોઈએ. નોર્મલી જો તમારી ટેન્ડન્સી હોય કે વધારે પડતું તમને ડ્રાય લાગે છે તો બોડી લોશનની જગ્યાએ બોડી ક્રીમ્સ વાપરવાના. એટલે બોડી બટર્સ હોય કે નોર્મલ કોપરેલ તેલ સાથે કે પેટ્રોલિયમ જેલી સાથે તમે મિક્સ કરી શકો, ગ્લિસરીન યુઝ કરી શકો. એ બધું ઘરગથ્થુ કે રૂટીનલી અવેલેબલ તમારી વસ્તુઓ છે જે તમે ઘરેથી જ તમે સાચવો તો તમારે ડર્મેટોલોજીસ્ટની જરૂર બહુ પડે નહીં. પ્લસ તમારે જેમ નાયા પછી તરત તમે જે સીલ કરી દીધા તમારા નેચરલ ઓઇલ્સને સ્કિન ઉપર મોઇશ્ચરાઇઝર લગાડીને, પછી તમે કપડાં પહેરો તો પહેલી લેયર કાયમ કોટનની પહેરવાની, પછી તમારા સિન્થેટિક કે વુલન કપડાં પહેરવાના. સો દેટ એ જે વુલન મટીરિયલ જે તમને ઇરિટેટ કરે છે, જેના લીધે ઇન્ફ્લેમેશન વધી શકે છે, એ બધું આપણે ટાળી શકીએ. હોઠ માટે જેમ કીધું ખ્યાતિબેને બી કે ઘી સારું છે. નોર્મલ તમે ઘી દિવસમાં 2-3 વાર લગાડો, તમે હાઇડ્રેટ રહો. ઠંડી છે, પરસેવો બહુ નથી થતો એટલે તરસ બહુ નથી લાગતી, એટલે ઘણા લોકો પાણી પીવાનું ભૂલી જાય છે. તો પાણી તમે પૂરતું ના પીવો, હાઇડ્રેશન મેન્ટેન ના રહે તો બી ડ્રાયનેસ સૌથી પહેલા હોઠ પર જ દેખાય. એટલે તમારા હોઠ બધા ડ્રાય થવા માંડે. તમારી નોર્મલ ફેસની જેમ સ્ત્રીઓની વાત કરીએ કે યંગ જનરેશનની વાત કરીએ તો જે તમારું સમરનું કે મોન્સૂનનું સ્કિન કેર ચાલતું હોય, તમારું મોઇશ્ચરાઇઝર લાઇટ હોય, તમારે સિરમ જાત જાતના પ્રકારના હોય, એ બધું તમારે થોડું સ્લો ડાઉન કરી દેવું પડે. તમારા બેરિયર રિપેર અને સેરામાઇડ બેઝડ ક્રીમ્સ અને મોઇશ્ચરાઇઝર્સ વધારે યુઝ કરવા જોઈએ, જેનાથી આપણી નેચરલ બેરિયર્સ રિપેર્ડ રહે, નેચરલ બેરિયર આપણું ઇન્ટેક્ટ રહે, જેનાથી આપણી ડ્રાયનેસ અને એનાથી વધારે જે ઇરિટેશન ને ડર્મેટાઇટિસ થવાની શક્યતાઓ છે એ ઓછી થઈ જાય. વાળ માટે બી તમારે એ જ ધ્યાન રાખવું પડે, બહુ ગરમ પાણીથી તમે વોશ કરો, બહુ ફ્રીક્વન્ટલી તમે વોશ કરો અને ઓઇલ ના કરો કે કન્ડિશનિંગ પ્રોપર ના કરો તો પછી હેરમાં બી ડ્રાયનેસના લીધે વાળ તૂટવાની સમસ્યા શિયાળામાં વધારે જોવા મળે છે. એ બધું તમારે ઘરથી જ ચાલુ કરો, તમારું સ્કિન મોડિફાઈ સારું પડે. હા, ડેન્ડ્રફની પણ પ્રોબ્લેમ બહુ વધી જતી હોય છે વિન્ટરમાં, તો એનું કોઈ સોલ્યુશન? એનું સોલ્યુશન એ છે જેની પ્રકૃતિ હોય એને મેન્ટેનન્સ પહેલેથી શિયાળો ચાલુ થાય એની પહેલેથી તમારું થોડું હેર કેર શેમ્પુ જે છે એ થોડું ચેન્જ કરવાનું. તમારું એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ પરમનન્ટલી તમે વાપરતા હોય એના કરતા એને પિરિયોડિકલી ખાલી સ્કેલ્પ માટે વાપરો. જેના સ્ત્રીઓના વાળ લાંબા હોય તો નીચેની લેન્થમાં તમારે નોર્મલ એન્ટી ડેન્ડ્રફ વાપરવાની જરૂર નથી, ત્યાં તમે સલ્ફેટ ફ્રી સાદું માઇલ્ડ શેમ્પુ વાપરો તો એનાથી તમારું હેર બી સારું રહેશે અને સ્કેલ્પમાં જે ડેન્ડ્રફ ને થવાની શક્યતા છે એ બી ઓછી થાય. પ્લસ તમારે ઓઇલિંગ રેગ્યુલર કરી શકો તમે. જે લોકો ઓઇલ યુઝ ના કરવા માંગતા હોય, હવે હેર ટ્રીટમેન્ટ્સનો જમાનો છે તો પછી તમે એક પ્રોપર કન્ડિશનર યુઝ કરો. સ્કેલ્પ માટેના નરિશિંગ સિરમ આવે છે એ તમે હેર માસ્ક ને બધું યુઝ કરી શકો. અમુક લોકો ઘરે બનાવેલું જે દહીંનું છે ઉપયોગ કરતા હોય કે લીંબુનું કે એ જે ડેન્ડ્રફ માટેના સામાન્ય ઉપચાર કરતા હોય એમાં વાંધો નથી, એ તમે ટ્રાય કરી શકો. બટ એમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની, એને પ્રોપર રિન્સ કરવાનું છે અને એના પછી તમારે એને કેટલા ફ્રીક્વન્ટલી યુઝ કરવાનું એ અગત્યનું છે. તમે અઠવાડિયે યુઝ કરો પણ તમને રિઝલ્ટ ના દેખાય તો દેન એ ઇન્ડિકેશન છે કે તમારું ડેન્ડ્રફ એનાથી સાદી ટ્રીટમેન્ટથી કંટ્રોલ થવાનું નથી, તો તમારે એને થોડું ચેન્જ કરવું પડશે. આ ઉપરાંત ખ્યાતિબેન, હવે વિન્ટરની સિઝનમાં જે ઘણા બધા હવે બધાના ઘરમાં પાક બનશે, એ પછી મેથી પાક હોય, ખજૂર પાક હોય, અડદિયા બનશે. આ ઉપરાંત ઘણી બધી એવી મીઠાઈઓ હવે આ ઋતુમાં આવશે કે જેમાં ઘીનો, તેલનો, વેજીટેબલ ઓઇલનો પ્રયોગ વધારે થશે. તો જે લોકો, ખાસ કરીને એવા લોકો કે જેમનું વજન વધારે હતું, જે આ બધા પદાર્થોથી દૂર રહેતા હતા, એ હવે કદાચ દૂર ન રહી શકે, તો જેમનું વજન વધારે છે એમના માટે શિયાળામાં શું ડાયટ પ્લાન હોય છે? હા, જેમના માટે મતલબ જેમને વજન અત્યારે મોટા ભાગના લોકોને વેઇટ લોસનું મતલબ વેઇટ ગેઇન થઈ જતું હોય છે અને એમને એ જ ઇસ્યુ હોય છે કે આ બધા વસાણા ખાવા પણ હોય છે, ઇન્ક્લુડ કરવા હોય છે, કારણ કે એના બીજા હેલ્થ બેનિફિટ્સ હોય છે કે કેલ્શિયમ મળે અને આ ઇમ્યુનિટી વધે, પણ એ લોકો ઇન્ક્લુડ નથી કરી શકતા કારણ કે જો એ લોકો એ વસ્તુઓનો સમાવેશ કરે તો વેઇટ વધી જતું હોય છે. તો એ લોકો એ બધી વસ્તુઓને મોડરેટલી એમના ડાયટમાં ઇન્ક્લુડ કરી શકે. જેમ કે સવારે એ લોકોનું ઓવરઓલ ડાયટ પ્લાન હું કહું કે
બેઝિક ડાયટ પ્લાન કે જે સવારે તમે હર્બલ વોટરથી સ્ટાર્ટ કરો તો તમારું એપેટાઇટ સ્ટિમ્યુલેટ થશે. એટલે તમે હળદર અને આદુનું પાણી છે કે આમળાનો જ્યુસ છે કે એવું કોઈ વેજીટેબલ જ્યુસ પણ થી તમારો ડે સ્ટાર્ટ કરી શકે એ લોકો. પછી જેમ કે તમે આ વસાણા ઇન્ક્લુડ કરવા છે તો તમે બ્રેકફાસ્ટ સ્કીપ કરી અને એના બદલે એક આવો પીસ કે જે તમે કેલરી વાઇઝ જોવા જાવ તો એ 200 કેલરીનો તો ઓલમોસ્ટ એક વન પીસ થઈ જતો હોય અને તમે સાથે બ્રેકફાસ્ટ કરતા હોય જેમ કે ભાખરી ને દૂધ ખાતા હોય તો એ પણ એટલી જ કેલરી થવાની છે. તો તમારે થોડું કેલરી મેનેજમેન્ટ કરવું પડે ઇન ધેટ કેસ જે લોકોને વેઇટ લોસ કરવું હોય એ લોકોએ. તો એ લોકો એ વસ્તુ વિન્ટરમાં અત્યારે બીજો બ્રેકફાસ્ટ લેવાના બદલે એને ઇન્ક્લુડ કરી શકે. તો એમને ફાયદો પણ મળશે અને સાથે સાથે કેલરી પણ મેનેજ થઈ જશે. એના પછી લંચ જે આવે તો સિમ્પલ એમ જે રૂટીનમાં જે લંચ લેતા હોય છે રોટલી શાક અને દાળ ભાત એ લઈ શકે પણ એમાં તમે રાઈસ કે રોટી એમાંથી કોઈ એક વસ્તુ સ્કીપ કરી શકે. અને વિન્ટરમાં આવતા જે બધા વેજીટેબલ્સ છે એને ભરપૂર પ્રમાણમાં કોઈ પરાઠાના રૂપમાં સૂપ બનાવીને કે કોઈ પણ રીતે ઇન્ક્લુડ કરી શકે. અને જે મેઇન રોટલીનો પોર્શન છે કે રાઈસનો પોર્શન છે એ થોડો લેસ કરે અને તો એવી રીતે એમનું કેલરી મેનેજમેન્ટ થઈ જશે અને સાથે સાથે આ વિન્ટરવાળી વસ્તુઓ પણ ઇન્ક્લુડ થઈ જશે એમના ડાયટમાં. અને એના પછી જે ઇવનિંગ સ્નેક્સ હોય છે તો એમાં જે સિઝનલ ફ્રૂટ્સ હોય છે એનું ઇન્ક્લુડ કરવું જોઈએ. બહારની વસ્તુઓ અવોઇડ કરી અને તમે અગર સિઝનલ ફ્રૂટ લેશો તો એનાથી કેલરી મેનેજમેન્ટ થઈ જતું હોય છે. તો એમને કમ્પ્લીટલી આ બધી વસ્તુઓ છોડવાની જરૂર જરાય નથી હોતી. અને ડિનરમાં પણ જેમ મેં કહ્યું કે ખાસ કરીને અત્યારે જે આટલા ફ્રેશ વેજીટેબલ્સ મળતા હોય છે અને રૂટ વેજીટેબલ્સ જે એ પણ વિન્ટરમાં અત્યારે એનું ઇન્ક્લુઝન કરવું જોઈએ. જેમ કે સ્વીટ પોટેટો છે, આપણે સક્કરિયા છે કે મૂળા છે, કેરેટ છે, આ બધામાં અત્યારે ભરપૂર ન્યુટ્રિયન્ટ્સ હોય છે. તો એનું તમે ધારો કે સ્વીટ પોટેટો છે તો એની ટિક્કી બનાવીને કે એની ચાટ બનાવીને શેકીને ચાટ બનાવીને પણ લઈ શકો છો અને સાથે કોઈ સૂપ લઈ શકો છો ડિનરમાં. અથવા મિલેટ રોટી જેમ બાજરા અત્યારે વિન્ટરમાં સૌથી બેસ્ટ છે કે બાજરીનો યુઝ કરવો. તો ઘઉંની રોટલીના બદલે તમે લંચમાં કે ડિનરમાં બાજરીની રોટલી અને એની સાથે લીલા શાકભાજી એ બેસ્ટ ઓપ્શન રહેશે તમારા માટે. કે જે લોકો વેઇટ લોસ કરવા માંગતા હોય, જે લોકોને ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય, થાઇરોઇડ હોય, બધા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે બાજરીની રોટલી અને શાક. અને સાથે તમે દાળ પણ લઈ શકો છો. તો આવી રીતનું સેમ્પલ તમે એક આવો ડાયટ પ્લાન અપનાવશો તો તમારું વેઇટ ગેઇન પણ નહીં થાય અને જેનું જે છે એ મેનેજ પણ થશે અને સાથે સાથે તમારી ઇમ્યુનિટી પણ ડેવલપ થશે. અચ્છા ડૉક્ટર અંશુલ, આ જે ફંડા છે કે શિયાળામાં જેટલી આપણે ઈચ્છીએ એટલી ઇમ્યુનિટી ડેવલપ કરી શકીએ આખા વર્ષ માટે. અચ્છા, શિયાળામાં આપણા ત્વચા અને વાળ માટે પણ શું કોઈ એવો ફંડા છે કે કોઈ પદાર્થોનો ઉપયોગ શિયાળામાં કરીએ તો એ આખું વર્ષ કામ લાગે કે એવું કંઈ? ઓરલ ઇન્ટેકમાં તો નેચરલી જે સિઝનલ મળતું હોય જેમ કે બેને બી કીધું કે વિટામિન સી છે, એન્ટીઓક્સિડન્ટ છે, એ બધા લાઇકોફેનોલ છે, એ બધું તમારું જે સિઝનલ ફ્રૂટ્સમાંથી દાડમમાં મળે, બધા કલરફુલ જે બી મળતું હોય એ તમારી સ્કિનને હેર માટે બહુ જ સારું પડે. એનાથી તમારું રેડિયેશન ગ્લો આવે, લસ્ટર આવે, એનાથી બહુ તમારી ઓવરઓલ હેલ્થ મેન્ટેન રહે. તો એ બહુ જરૂરી છે કારણ કે એ અત્યારે સિઝનલ જેટલી વસ્તુઓ મળે એ તમારે એની ઇફેક્ટ બહુ લાંબા ટાઈમ સુધી રહી શકે છે. તો એ આખો વર્ષ તમને મેન્ટેનન્સ તો મળશે જ પણ એનો ટેકો બહુ જરૂરી છે. અધરવાઇઝ જે સિઝનની ડેમેજ થતી હોય એ વધારે પડતી તમને થઈ શકે છે. સિમિલરલી જેમ મેં વાત કરી તમે ઓરલ લિક્વિડ્સમાં બધા જાતના બધા જ્યુસીસ છે, સૂપ છે, એ બધાથી બી તમારું હાઇડ્રેશન બી સારું રહે અને તમારી જે ન્યુટ્રિશન વેલ્યુ છે જે સ્કિન માટે જોઈએ છે તમારે જે પૂરતું ગ્લો માટે અને હેલ્ધી સ્કિન માટે, ઇવન ડ્રાયનેસ કંટ્રોલ કરવા માટેની જે વસ્તુઓ છે એ ખાવામાંથી બહુ જ સારી મળે છે. સેકન્ડલી, બધા પેશન્ટ અમારી પાસે આવે કે અમે ક્રીમ્સ કે ગમે તેટલી લગાડીએ એમાં રિઝલ્ટ મળતું નથી. તો પછી અમારે ઓરલ વાઇટામિન્સ ને અમુક સપ્લિમેન્ટ્સ આપવા પડે છે. ઘણી વખત એ બધું તમે ડાયટમાંથી લઈ શકો છો તો જેનાથી ઓરલ મેડિકેશન્સની જરૂર ઓછી પડે. એટલે તમારે સિઝનલ બેનિફિટ જે છે એ તમારી બોડીની રિક્વાયરમેન્ટ પ્રમાણે ચેન્જ કરવું જ જોઈએ. સિમિલરલી તમારા જે બી સ્કિન કેર રૂટીન્સ છે, તમારું નાઇટ ક્રીમ છે જે રેટિનોલ બેઝડ હોય એ બધું થોડું અવોઇડ કરીને તમારું મોઇશ્ચરાઇઝિંગ જે પ્રોડક્ટ્સ છે, હાઇલોરોનિક એસિડ છે કે બીજા બટર ક્રીમ્સ છે, એનાથી તમારું બેરિયર રિપેરિંગ ધીમે ધીમે ઇમ્પ્રુવ થતું જાય તો બાકીનો આખો વર્ષ તમારો ગ્લો ને એ સારું મેન્ટેન રહેશે. અત્યારે બધા ફેસ્ટિવલ્સ આવે છે, ન્યૂ યર આવે છે, તો બધાને જોઈએ કે મારી સ્કિન બધી એકદમ ફ્લોલેસ રહે, એકદમ સારી રહે. એના માટે ખાલી એક્સટર્નલ ટ્રીટમેન્ટ્સ અત્યારે કરશો તો રિઝલ્ટ એટલું નહીં મળે.
જેટલું તમે ઇન્ટરનલી ઇમ્યુનિટી વધારશો તો જે સેકન્ડરી ઇન્ફેક્શન છે, અત્યારે વાયરલ ઇન્ફેક્શન બહુ કોમન છે. લોકોને ઠંડીમાં જાય તો જેમ હાઉસ ફાટી જાય, સાથે સાથે ફંગલ ઇન્ફેક્શન થઈ જાય, સાથે અમુક ટાઈમે બળતરી, અમુક ટાઈમે વાયરલ ઇન્ફેક્શન થઈ જાય. એ બધું તમે અવોઇડ કરી શકો તમારી ઇમ્યુનિટી ઇમ્પ્રુવ કરીને. આ ઉપરાંત ખ્યાતિબેન, આ શિયાળામાં આ બાળકો માટેનું જે ડાયટ પ્લાન છે, પોષક તત્વો બાળકોમાં જો વધારવા છે તો શિયાળામાં બાળકો માટે શું ધ્યાન રાખવું જોઈએ, કયા કયા તત્વોનો તો ખાસ ઉમેરો કરવો જોઈએ? બાળકો માટે પણ સેમ આ જ બધી વસ્તુઓ છે જે મેં કહીએ કે વેજીટેબલ્સ છે, ક્રુસિફેરસ વેજીટેબલ્સ, રૂટ વેજીટેબલ્સ, આ બધા. પણ બાળકો જનરલી આ બધા વેજીટેબલ્સ અવોઇડ કરતા હોય છે. એ લોકોને ભાવતા હોતા નથી. એ લોકો પનીરની સબ્જી ને આવા તેવા ફેન્સી વેજીટેબલ્સ ખાવા હોય છે. તો એ લોકો માટે તમે હિડન ફોર્મમાં, મતલબ કે આ વેજીટેબલ્સ છે તો એની પ્યુરી બનાવી દીધી, જેમ કે બીટ છે, ગાજર છે, એની પ્યુરી બનાવી અને તમે પરાઠામાં એનાથી જ તમે પરાઠાનો લોટ બાંધી દીધો અને પછી એમાં તમે ચીઝ કે પનીરનું સ્ટફિંગ કરી અને તમે પરાઠા બનાવશો તો બાળકો હેપી હેપી ખાઈ લેશે. એવી જ રીતે બાજરીના પિઝા પણ આજકાલ બહાર પણ મળવા લાગી ગયા છે, ઘરે પણ તમે બનાવી શકો છો. તો બાળકો માટે તમે બાજરી ખવડાવી હોય તો તમે બાજરીની રોટલી અગર એ લોકો ના ખાતા હોય તો તમે આ ફોર્મમાં એમને ખવડાવી શકો છો. સાથે સાથે એ લોકો માટે ચ્યવનપ્રાશ બહુ જ એક સારી વસ્તુ છે કે ચ્યવનપ્રાશ એ બાળકો સ્કૂલે જતા હોય એ પહેલા એક ચમચી જો ચ્યવનપ્રાશ આમળાનું પ્યોર ફોર્મમાં હોવું જોઈએ કોઈ સારી કંપનીનું. તો અગર એ ચ્યવનપ્રાશ ખાઈને જાય તો એ લોકોની ઇમ્યુનિટી એનાથી વધે છે અને જે વિન્ટર સિઝનમાં બાળકોને કોલ્ડ કફ થતું હોય છે તો એ એનાથી અવોઇડ થતું હોય છે. અને બાકી જે આપણે લોકો જે રૂટીનમાં ખાઈએ છીએ અને ફ્રૂટ્સ ખાસ કરીને સિઝનલ ફ્રૂટ્સ જે બધા છે, સ્ટ્રોબેરી છે, જામફળ છે, દાડમ છે, આવા બધા જે ફ્રૂટ્સ છે એ બધા એમને ખવડાવવા જોઈએ બાળકો માટે. તો એનાથી એ લોકોની ઇમ્યુનિટી સારી રહેશે અને એ લોકો બીમાર નહીં પડે. છેલ્લો મેસેજ ડોક્ટર અંશુલ આપના તરફથી તમામ લોકોને વિન્ટરમાં પોતાની ત્વચા અને વાળને હેલ્ધી રાખવા છે તો કયો એક મંત્ર છે જે અપનાવી લેવો જોઈએ? તમારે સૌથી પહેલા મોઇશ્ચરાઇઝિંગ પ્રોપર જોઈએ. વાળ માટે બી હેર મોઇશ્ચરાઇઝર્સ, કન્ડિશનર્સ, ઓઇલ લગાડવાનું. સ્કિન માટે બી પ્રોપર તમારા બોડી ક્રીમ્સ લગાડવાના. એ મારું મેઇન મંત્ર છે. વિન્ટર્સમાં કોઈ બી જાતના એક્ઝિમા છે કે કોઈ બી જાતના કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ છે એ બધું પ્રિવેન્ટ કરવા માટે. જે બી તમારે લેઝર્સ ને ફેસ માટે ફોટોફેશિયલ્સ કે હાઇડ્રા એ બધું પ્લાન કરવાનું હોય તો તમારું સ્કિન કેર તમારી બહુ લો ડાઉન કરી દેવું પડે, કારણ કે આ બધા પ્રોસિજર્સ ઓલરેડી ડ્રાય અને એક્સફોલિએટિંગ હોય છે. તો જસ્ટ થોડું મોડિફિકેશન સાથે તમે બહુ સારું હેલ્થ સ્કિનનું અને હેરનું રાખી શકો છો. બેન, આપના તરફથી છેલ્લો મેસેજ તમામ લોકોને જેમને શિયાળામાં પોતાનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રાખવું છે આખા વર્ષ માટે. હા, આખું વર્ષનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો જે પણ સિઝનમાં અવેલેબલ છે એ બધાનો તમારા ડાયટમાં સવારથી લઈને સાંજ સુધી બની શકે એટલી વસ્તુઓ ઇન્ક્લુડ કરો. અને સાથે સાથે એક્સરસાઇઝ એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિન્ટરમાં, કારણ કે વિન્ટરમાં આપણને ખાવાના ઓપ્શન્સ એટલા બધા હોય છે. તો સાથે સાથે એ બધી વસ્તુઓનું મેનેજમેન્ટ માટે અને તંદુરસ્તી સારી રહે એના માટે એક્સરસાઇઝ દિવસમાં 1 કલાક કરવી જ જોઈએ. અને સાથે ઊંઘવાનું, તમારો ઊંઘવાનો ટાઈમ પણ પ્રોપર હોવો જોઈએ. રાત્રે નહીં તો તમે ગમે તેટલું ખાશો, તમે ગમે તેટલા સ્કિન પર એપ્લિકેશન લગાવશો, સારો ડાયટ લેશો, પણ જો તમારી ઊંઘ પૂરી નહીં હોય તો પણ તમને ડેમેજ થવાનું છે. તો આ ત્રણેય વસ્તુ, ડાયટ, એક્સરસાઇઝ અને તમારી સ્લીપ પેટર્ન, એ ત્રણેય તમે પ્રોપર રાખશો તો ડેફિનેટલી તમે હેલ્ધી રહેશો અને બધી વસ્તુઓ અને બીમારીથી દૂર રહેશો. સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર.